આઉટસોર્સિંગનું દૂષણ ક્યારે થશે દૂર? નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। આ દૂષણ શબ્દ અમે એટલા માટે વાપરીએ છીએ કારણ કે એક બાજુ દર વર્ષે જ્યારે રાજ્યની વિધાનસભામાં બેરોજગારીના સમસ્યાઓના સવાલોના બધા જ્યારે જવાબો આવે, આંકડા આવે, ત્યારે સ્થિતિ એ બતાવે છે કે ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે। સરકારી ભરતી 1278 જ કરવામાં આવી છે, એની સામે જગ્યાઓ તો ઘણી બધી ખાલી છે। તો આપણને બધાને સવાલ થાય કે બેરોજગારીને બાકી બધું બાજુ પર મૂકી દો, પણ આ સરકાર ચાલે કેવી રીતે છે? સરકાર ચાલે, વ્યવસ્થા ચાલે, કોઈ હેલ્થ વર્કર કામ કરે, કોઈ શિક્ષકો કામ કરે, આખી વ્યવસ્થા ચલાવવા માટે, અધિકારીઓ માટે માણસો તો ત્યાં જોઈએ છે, તો એ બધા આવે છે ક્યાંથી? અને એનો જવાબ છે આઉટસોર્સિંગથી। આજનો એજન્ડાના સવાલથી ચર્ચાની શરૂઆત કરવી છે। સૌથી પહેલો પ્રશ્ન તો મનમાં એક પણ રહે છે કે આપણે જ્યારે એ દૂષણની વાત કરીએ છીએ પણ શોષણ પણ થાય છે એમાં, કારણ કે આઉટસોર્સિંગમાં આખી સિસ્ટમ શું છે એ પહેલાં હું તમને સમજાવું। જેમ કે કોઈ જગ્યાએ હેલ્થ વર્કરની એટલે કે આરોગ્ય કર્મચારીઓની જરૂર છે, સરકાર જાતે તો ભરતી કરી નથી રહી અને એટલા માટે એજન્સીઓને કામ સોંપવામાં આવે છે। એજન્સી વચ્ચે વચેટિયાની જેમ કામ કરે છે। સરકારે કહ્યું કે અમારે જેમ કે 2000 લોકોની જરૂર છે તો એજન્સી એમને 2000 લોકો આપી દેશે। સરકારે 2000 પ્રમાણે પગાર ને બધું જે થશે એમના ભથ્થાને બધું એ એજન્સીને આપી દેશે। અને એટલે જ આમાં સૌથી મોટો પ્રશ્ન શોષણ શબ્દ મેં કેમ વાપર્યો, કારણ કે એનું સૌથી મોટો પ્રશ્ન જે ઉપસ્થિત થાય છે કે 20000 રૂપિયા એજન્સીને તો આપવામાં આવે છે, પણ એ હેલ્થ વર્કરને 10000 રૂપિયા પણ નથી મળતા। બાકી બધા પૈસા ક્યાં જાય? દર વખતે ચાઉં થઈ જાય એટલા સવાલો કરવામાં આવે છે, પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી થતું કે ક્યાં જાય છે એ બધા પૈસા। એનાથી પણ સૌથી ભયાનક દૂષણ એ શરૂ થયું કે હવે પ્રવાસી શિક્ષકોની ભરતીની સરકારે જાહેરાત કરી। એમની પાસે શિક્ષકો નથી એટલે કહ્યું કે ચલો અમે તાત્કાલિક ભરતી નહીં કરી શકીએ એટલે પ્રવાસી શિક્ષકો આપીશું, પણ 18000 જેટલી જગ્યાઓ ખાલી છે। 4 વર્ષથી તમે ટેટની પરીક્ષા નથી લીધી। જે શિક્ષકો છે એમના અંદર બદલીના બધા કેટલાય પ્રશ્નો છે અને એ કોઈ પ્રશ્નોનું નિરાકરણ તમારી પાસે નથી, અને શિક્ષણમાં તમે પ્રવાસી શિક્ષક લાવશો એટલે એમાં પણ તમે આ રીતે આઉટસોર્સિંગ, ફિક્સ પે, આ બધી નીતિઓની અંદર લાવશો। ઘણા બધા સવાલો છે અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે ક્લાસ 1 2 લેવલના અધિકારીઓ છે, જે ઉપરના અધિકારીઓ છે, એ અધિકારીઓ જે રિટાયર થઈ ગયા છે એમને ફરી એકવાર કરાર આધારે રાખી લીધા છે। એનું કારણ કે સરકારની પાસે બીજા ઓપ્શન જ નથી, ભરતીઓ અટવાયેલી છે અને આ બધી સ્થિતિની વચ્ચે કર્મચારીઓનું શોષણ થાય છે, સિસ્ટમમાં દૂષણ ઘૂસી રહ્યું છે, ગુજરાતની સ્થિતિ ખરાબ થઈ રહી છે। ગુજરાતની આ પરિસ્થિતિ અને આ દૂષણ કોણ દૂર કરવા માંગે છે એ વિષય પર ચર્ચા કરવી છે। આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે, કિરીટભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે, પાટણથી જોડાયા છે, વિક્રમભાઈ દવે આપણી સાથે જોડાયા છે, આમ આદમી પાર્ટીના નેતા, આરપી પટેલ આપણી સાથે છે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહામંત્રી છે, અને આપણી સાથે રજનીકાંત ભારતીય છે, જનજાગૃતિ મંચમાં છે એ, અને હંમેશાથી આઉટસોર્સિંગ બાબતે તો એ સવાલો ઉઠાવતા આવ્યા છે। હિતેન્દ્રભાઈ, આખી નીતિ તો બધાને, મોટાભાગના લોકોને ખબર છે કે શું છે, પણ સરકારને એની જરૂર કેમ પડે છે? સરકાર શું ભરતી નથી કરવા માંગતી? સરકાર શું પગાર નથી આપવા માંગતી? કે પછી નેતાઓની અથવા એમના ઓળખીતાઓની, અધિકારીઓની જે બધી એજન્સી છે એટલે સરકાર એમનું પોષણ કરી રહી છે? દેવાંશીબેન, રોજગારીના મુદ્દે બહુ સરસ વાત કરી આપણે। ગુજરાત સરકારે સમયસર જરૂર પડે ત્યાં કોરોના કાળમાં પણ 16/3/2020થી 31/7/2021 સુધીમાં લગભગ 7 લાખ ઉમેદવારોની પરીક્ષાઓ લીધી છે। આજે પણ ભરતીનું કેલેન્ડર બનાવીને આ છેલ્લા આવનારા 6 મહિનામાં 300 જેટલી પરીક્ષાઓ લેવાય એવું આયોજન ભરતીના કેલેન્ડર સાથે કરેલું છે। એ દરમિયાનમાં સરકારને ક્યાંક ને ક્યાંક વધારાની જરૂર પડે ત્યાં જરૂર પડે જે તે વિભાગના એવા જરૂરી લોકોને નોકરી રાખે છે। તમે વાત કરી એ પ્રમાણે સરકારમાં નિયમિત કામ ઉપરાંતના પણ કેટલાક કામો, જેમાં કોઈ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના કે કોઈ યોજના સંસ્થાના ચાલતા હોય ત્યારે એ બધા પ્રોજેક્ટોમાં નિયમિત એ કર્મચારીની જરૂર નથી પડતી। કોઈ અભિયાન 1 વર્ષનું, કોઈ અભિયાન 2 વર્ષનું, કોઈ અભિયાન 3 વર્ષનું, કોઈ અભિયાન 5 વર્ષનું, ત્યારે એવા બધામાં કાયમી ભરતી કરવાથી પછી એની જવાબદારીઓ પણ ઊભી થતી હોય છે। સાથે સાથે ભરતીની પ્રક્રિયા, ધારો કે કોરોના કાળમાં આપણે થોડું લેટ થયું, ક્યાંક મુશ્કેલી પણ પડી છે, ભરતીની પ્રક્રિયામાં પણ ખોટું થયું હોય, ક્યાંક પરીક્ષા રોકવી પડી હોય, ક્યાંક રદ કરવી પડી હોય, એવા સમયે એનું કામ ન રોકાય એટલા માટેની એ વ્યવસ્થા છે। આપણે સરસ વાત કરી કે એમાં પણ મુશ્કેલી પડતી હતી। આવા રોજમદારોને પૂરતો પગાર નહોતો મળતો। સંદેશના માધ્યમથી જ આપણને આવી જાણ થઈ હતી, ત્યારે ફરીથી પાછું એમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલીને, એટલે ઉમેદવારના જેને પૈસા જે મળવા લાયક છે એ પૈસા એના ખાતામાં સીધા જાય,
છેલ્લા વર્ષમાં સરકારે એવી પણ એના ધ્યાને આવ્યું હતું કે એજન્સી સરકાર પાસેથી જે પૈસા લે છે એ પૈસા પૂરતા એને ન આપે, તો એ વ્યવસ્થામાં પણ આપણે પૂરતો કરવાનો પ્રયાસ કર્યો છે. એક પછી એક સવાલો પર આવી હું આગળ લઈ જાઉં છું કે આજે રોજગારીના આંકડા પર હું ચર્ચા કરવા જ નહોતી માંગતી, કારણ કે જે સરકારે વિધાનસભામાં આજે આંકડા આપ્યા છે એ પ્રમાણે તો એમણે 2 વર્ષમાં 1278 લોકોની જ ભરતી કરી છે. કેમ કે અહીંયા મને યાદ છે 2 વર્ષથી જ્યારે ચર્ચાઓ થાય ત્યારે લાખોના આંકડાઓ બોલાતા હોય છે, એટલે એ આંકડાઓમાં મારે આજે પડવું પણ નથી ને એમ પણ રોજગારીની આ ચર્ચા નથી. સવાલ એ છે કે તમે એક ઓપ્શન ઊભો કરી રહ્યા છો આઉટસોર્સિંગનો, તો એમાં શોષણ શું કામ થઈ રહ્યું છે? અને શિક્ષકો, જેમ કે ચલો આપણે માની લઈએ કે તમારે બધી જ જગ્યાએ જે સ્કીમ આધારિત યોજના આધારિત લોકોને લઈ રહ્યા છો ત્યાં તમારે સતત જરૂર નથી, પણ શિક્ષકોની તો ક્યાં જરૂર નથી? સરકારના પોતાના આંકડા છે કે 18,000 શિક્ષકો નથી, આટલા ઓરડા નથી, આટલી વીજળી નથી, તો એટલીસ્ટ ત્યાં તો આવી રીતે ન જ હોવું જોઈએ. કિરીટભાઈની પાસે જવું છે. કિરીટભાઈ, તમે પણ આ મુદ્દાઓ પર સતત સવાલ કરો છો. વિધાનસભામાં આંકડા કંઈક અલગ આવે છે, અહીંયા આંકડાઓ કંઈક અલગ આવતા હોય છે, હકીકતમાં કંઈક અલગ હોય છે, પણ આ બધાની વચ્ચે આ દૂષણને દૂર કેવી રીતે કરાશે? દેવાંશીબેન, તમને અને સંદેશ ન્યૂઝને હું આજ બહુ અભિનંદન એટલા માટે આપીશ કે ગુજરાતના લાખો કરોડો વિદ્યાર્થીઓનો અવાજ તમે આજે રજૂ કર્યો છે અને એના આશીર્વાદ તમને મળવાના છે. હમણાં હિતેન્દ્રભાઈ કહેતા હતા કે અમે છેલ્લા 2 વર્ષની અંદર 7 લાખ લોકોની પરીક્ષા લીધી, પણ દેવાંશીબેન તમે 7 નહીં 70 લાખ લોકોની પરીક્ષા લો, પણ એનું પરિણામ શું? એમાંથી સિલેક્શન કેટલાને થયું? અને આ આઉટસોર્સિંગનો મુદ્દો દેવાંશીબેન એ બહુ મહત્વનો મુદ્દો છે. હું જ્યાંથી ધારાસભ્ય થયો ત્યાંથી દરેક વિધાનસભાની અંદર મારો રેકોર્ડ જોઈ લો, વિડીયો જોઈ લો કે આ આઉટસોર્સિંગનો મેં મુદ્દો ઉઠાવ્યો છે. ગઈ વખતે મેં મુદ્દો ઉઠાવ્યો હતો અને નીતિનભાઈએ દેવાંશીબેન કહ્યું કે અમે આઉટસોર્સિંગ બંધ કરી અને કર્મચારીના ખાતામાં સીધો પગાર આપીશું, એમને જાહેરાત કરી હતી. તમે જોઈ લેજો ગઈ વખતની માર્ચની વિધાનસભાનો રેકોર્ડ. એમને કહ્યું હતું અમે સીધો પગાર આપીશું. શા માટે નથી આપતા? મેં ગઈ વખતના આંકડા રજૂ કર્યા હતા કે એક આ આઉટસોર્સિંગની અંદર દેવાંશીબેન તમે કહ્યું એ તદ્દન વાત સાચી છે. તમે તો વધુ બોલ્યા. 20,000 22,000 રૂપિયા એ સરકાર એજન્સીને ચૂકવે છે અને 22,000માંથી એજન્સી કર્મચારીને માટલા 8 થી 10,000 રૂપિયા ચૂકવે છે. અને જો કર્મચારીના વિરોધ કરે તો કર્મચારીને કાઢી મૂકે છે. અને કર્મચારી શા માટે ડરતો રહે છે? કેટલા માટે કે રાજ્યની અંદર કેટલા લોકો બેકાર છે. હમણાં કહ્યું કે પંચાયતની રાજની અંદર 3,04,47 જગ્યા હતી અને એની સામે 18 લાખ અરજીઓ આવે. અને બેન, ચોંકાવનારી બાબત તો એ છે કે જ્યારે નરેન્દ્રભાઈએ વાત કરી હતી કે અમે 2 કરોડ રોજગાર ઊભી કરીશું, ગઈ રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભાની અંદર આંકડા રજૂ કર્યા કે બેરોજગારીને લીધે અને દેવાને લીધે છેલ્લા 2 વર્ષમાં 25,000 થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. એટલે લોકોએ આત્મહત્યા કરવા માટે મજબૂત થવું પડે છે. અને જો સરકારે ખરેખર આ દૂષણ ડાબવું હોય તો દેવાંશીબેન તમે આજે મુદ્દો ઉઠાવ્યો છે આઉટસોર્સિંગ બંધ કરી અને ડાયરેક્ટ કર્મચારીના ખાતામાં પગાર આપવો જોઈએ. કર્મચારીનું મોટું શોષણ થાય છે, માનસિક અને એજન્સીઓ વાળાને બખા થાય છે. બિલકુલ, હા, હું આવું ફરીથી, કારણ કે એજન્સી અને કર્મચારીઓની વચ્ચે જે ઘર્ષણ થતું હોય છે એ તો બહુ જ ભયાનક હોય છે. વિક્રમ દવે આમ આદમી પાર્ટીમાંથી છે. વિક્રમભાઈ, શું સ્ટેન્ડ છે આમ આદમી પાર્ટીનું આ વિષય પર? નમસ્કાર સર્વે દર્શક મિત્રોને. દેવાંશીજી, આપણે જ્યારે આઉટસોર્સિંગની ચર્ચા કરી રહ્યા છીએ ને ત્યારે આનું મૂળ જે છે ને એ સમજવાની જરૂર છે. સરકારે જે સ્ટ્રક્ચર બનાવ્યું, માન્ય નરેન્દ્રભાઈ સીએમ થયા ને એ પછી આઉટસોર્સિંગ ગુજરાતમાં ચાલુ થયું અને સ્ટ્રક્ચર જે બન્યું છે ને એની અંદર તમે એમ્પેનલમેન્ટની એક સિસ્ટમ છે. એટલે ટેન્ડર ભરો. હવે ન્યૂનતમ વેજ છે, અનસ્કિલ્ડ, સેમી સ્કિલ્ડ અને સ્કિલ્ડ ત્રણેય માટેના ન્યૂનતમ વેજીસ છે એ તો ફિક્સ છે. એટલે તમે જ્યારે ટેન્ડર ભરો ત્યારે બધું ફિક્સ જ હોય. હવે સરકારે પ્રોવિઝન, મિનિમમ પ્રોવિઝન પોતાના માર્જિનનું કેટલું રાખ્યું છે? 0.01%. એટલે 100 રૂપિયે 1 પૈસો. એટલે 10,000નો પગારદાર હોય તો સરકારની જે એજન્સી છે એને 1 રૂપિયો મળે. શું ઓપરેશન પોસિબલ છે ચોરી કર્યા વગર?
અને તમે 15 વર્ષથી ગુજરાત સરકાર 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 15-17 વર્ષથી તમે આ આઉટસોર્સિંગ કરો છો, તો એને હજી સુધી પરિપક્વ નથી થયું સિસ્ટમ. શરૂઆતમાં કદાચ તકલીફ પડે, હું સમજી શકું છું કે કોઈ પણ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી થોડો સમય લાગે, પણ આજની તારીખે પણ અને ન્યૂનતમ વેજીસ ના મળે, વેજીસ તો ન મળે 50%, એના રેપરકશન્સ તો તમે જુઓ કે તમે જ્યારે પગાર ન દો, એને સફાઈ કર્મચારીને એનો ડ્રેસ નો આપો, એનો પીએફ નો કાપો, પીએફ કાપો તો એને કોઈ પહોંચ નો આપો. સાહેબે એસ્ક્રો એકાઉન્ટ નું કીધું, આ તો છેલ્લા 6 વર્ષથી વાત ચાલે છે. હું નગરપાલિકાનો પ્રમુખ આજથી 5 વર્ષ પહેલા હતો, ત્યારે પણ આ જ વાત ચાલતી હતી. એટલે કોઈ ફેરફાર ખરેખર આવ્યો નથી, ખરેખર શોષણ થઈ રહ્યું છે. અને સ્ટ્રક્ચર જે છે એ એટલું બધું ભયંકર પરિસ્થિતિમાં છે કે આ ચાલી જ ન શકે તંત્ર. પણ દુઃખની વાત એ છે કે એક સપોઝ જિલ્લા પંચાયત આરોગ્ય, આખી આરોગ્યનું તંત્ર જુઓ તમે, તો 6 કે 7 એજન્સી, દેવાંશીજી 6 કે 7 એજન્સી છે ને આખા ગુજરાતનો વહીવટ કરે છે, અને બધી એક જ ગ્રુપની છે. હા, એક્ઝેક્ટલી. આમાં સવાલ એટલા માટે છે કારણ કે આપણે જેટલી પણ એજન્સી લઈશું, કાં તો એ કોઈ નેતાને સંલગ્ન હશે, કાં તો એ રિટાયર્ડ અધિકારીઓની હશે. કારણ કે કોમ્પિટિશન છે નહીં. બિલકુલ. હા, અને એટલા માટે આમાં ઘણા બધા પ્રશ્નો થાય છે. જ્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી ત્યારે કોઈ આટલા સવાલો નહોતા કર્યા, પણ જ્યારે સ્થિતિ દિવસે ને દિવસે બદથી બદતર થતી જાય, અને આપણે ત્યાં આપણે હંમેશા આવું જ કરતા આવ્યા છીએ કે પાણી માથા પરથી ન જાય ત્યાં સુધી તો આપણે સવાલ કરતા જ નથી. એટલે ટૂંકમાં પછી આગળ લઈ જવી છે. આ વાત સમજવા જેવી છે કે ફક્ત શોષણ થાય છે એવું નથી, ખોટા નામો પણ અંદર નાખી દેવામાં આવે છે. બિલકુલ. કે એજન્સીનું એક બજેટ બન્યું હોય તો એ બજેટની અંદર એકચ્યુઅલી 50 જણા જ કામ કરતા હોય અને 100 નું બિલ બનતું હોય છે. એક્ઝેક્ટલી. આમાં સૌથી મોટો, વિક્રમભાઈ હું આવું ફરીથી, કારણ કે આમાં સૌથી મોટો પ્રશ્ન ત્યાં આવીને અટકી જાય છે કે જે એજન્સીઓનું માર્જિનની એમણે જે વાત કરી કે એજન્સીને સરકાર તરફથી જે પૈસા આપવામાં આવે છે એની અંદરથી એમને ખબર જ છે, સરકારને, અધિકારીને પણ ખબર છે કે આ બિલ ખોટા છે, આ લોકો ચોરી કરવાના છે, કર્મચારીની પાસે નથી પહોંચતા, પણ છતાંય સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર, એટલે ભ્રષ્ટાચાર છે પણ આમ દેખીતો નહીં, બધું જ સિસ્ટમ પ્રમાણે થાય છે. ભ્રષ્ટાચાર કરવામાં બધા ઈમાનદાર થઈ જાય ત્યારે આવું જ આપણી સામે થાય. મારે ફરીથી આવીશું. રજનીકાંતભાઈ, આમાં સવાલ તમે ઘણી બધી વાર આ મુદ્દાઓને ઉપાડ્યા છે. મને યાદ છે હેલ્થ વર્કરની જ્યારે વાત નીકળી ત્યારે પણ એક ભરૂચની બેનના તમે મને ફોટો વિડીયો મોકલ્યા હતા કે જેમાં રદસરથી એમની પાસે ના એમનું પીએફ કપાય છે, ના એમને યુનિફોર્મ આપવામાં આવે છે, બધું જ ખોટું થાય છે, બધી સાબિતી છે, એમના અકાઉન્ટમાં કેટલા પૈસા આવે છે એ અને સેલરીમાં કેટલા બતાવાય છે, બધું જ છે, છતાં કેમ પગલાં ક્યારેય નથી લેવાયા? દેવાંશીબેન, પહેલાં તો હું આપનો આભાર માનીશ, કારણ કે આપે એવા વર્ગનો અવાજ ઉઠાવ્યો છે, આપે અને સંદેશ ટીવીએ, કે જેમનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી. અધિકારીઓ પાસે જાય તો અધિકારીઓ એક જ જવાબ આપે, તમે અમારા કર્મચારી નથી. સરકાર પાસે જાય તો સરકાર પણ આ જ જવાબ આપે છે કે તમે અમારા કર્મચારીઓ નથી. અને એજન્સી પાસે જાય તો એજન્સી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. આમ એક ગરીબ મધ્યમ વર્ગના વ્યક્તિઓનો અવાજ દબાયેલો છે આઉટસોર્સિંગની નીતિ દ્વારા. અને આઉટસોર્સિંગની નીતિ એ ગુજરાત મોડલ નહીં, પણ ગુજરાતનું ભ્રષ્ટાચારનું મોડલ છે કે જેના દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કર્મચારીઓ ખૂન પસીનો એક કરીને જે મજૂરી કરી રહ્યા છે અને એમને પૂરતું વેતન નથી મળતું, એમના નાણાંમાંથી એજન્સીઓ વ્યાપક ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. નીતિનભાઈ એમ કહેતા હતા કે લોકોને તક નથી મળતી એટલે અમેરિકા જાય છે, પણ નીતિનભાઈ આરોગ્ય વિભાગ સંભાળતા હતા અને એમના સમયમાં છેલ્લા 6 વર્ષથી બીજું કોઈ નવું ટેન્ડર થયા સિવાય એકની એક એજન્સીઓ છે. એટલે કહી શકે કે નીતિનભાઈએ એજન્સીવાળા અમેરિકા ના ભાગી જાય એ માટે એજન્સીઓને પૂરતી તક આપી છે અને એજન્સીઓ એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. કર્મચારીઓને 6 વર્ષથી બોનસ નથી ચૂકવાયું. લીવ ઓન કેશ, ડ્રેસિંગ વોશિંગના નાણાંમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. સાહેબે વાત કરી હિતેન્દ્રભાઈએ કે ભ્રષ્ટાચાર રોકવા માટે અમે એસ્ક્રો એકાઉન્ટ લાયા, એની જાહેરાત નીતિનભાઈએ 2020ની વિધાનસભામાં કરી હતી. અને વિધાનસભામાં જાહેરાત કરતી વખતે નીતિનભાઈએ શબ્દો જે વાપર્યા હતા કે કર્મચારીઓની ફરિયાદો હોય છે કે એમના નાણાંમાં એજન્સીઓ ઉચાપત કરી રહી છે, એટલે કર્મચારીને સીધે એમના ખાતામાં પગાર ચૂકવાય એ માટે અમે એસ્ક્રો એકાઉન્ટ લાવ્યા છીએ. તો એસ્ક્રો એકાઉન્ટ લાવ્યા પછી પણ કર્મચારીને પૂરતો પગાર નથી ચૂકવાતો. હજુ પણ કર્મચારીને બોનસ, લીવ ઓન કેશ અને ડ્રેસ વોશિંગના નાણાં નથી ચૂકવાતા. અને એસ્ક્રો એકાઉન્ટ લાવ્યા નવેમ્બર 2020માં, ત્યારે એક આદેશ થયો હતો કે એજન્સીઓનો જે સર્વિસ ચાર્જ હતો 12% હતો, આરોગ્ય વિભાગની વાત કરું તો 12% સર્વિસ ચાર્જ હતો, એ ઘટાડીને 5% કરવામાં આવ્યો. અને નીતિનભાઈ કહ્યું હતું કે આ એસ્ક્રો એકાઉન્ટથી સરકારને વાર્ષિક 50 થી 100 કરોડનો ફાયદો થશે. તો 12%થી 5% સર્વિસ ચાર્જ કરો તો 60%નો ફાયદો થાય
તો આ 60% કાં તો કર્મચારીને મળવા જોઈએ અથવા સરકાર પાસે રહેવા જોઈએ, પરંતુ સરકારની તિજોરીમાં પણ આ નથી ગયા અને કર્મચારીને પણ આ 60% નથી મળ્યા, તો આ જી. 60% ગયા ક્યાં? એ એક્ઝેક્ટલી પણ એક આ સવાલ બહુ છે. મોટો પ્રશ્ન છે, કારણ કે સરકારની તિજોરીમાંથી પૈસા જાય છે એ પણ સરકારના પૈસા છે, એ મારા તમારા પૈસા છે, આપણે ટેક્સમાંથી ચૂકવીએ છીએ ત્યાં. એ પૈસા ના સરકાર પાસે રહે છે ના એ કર્મચારીને મળે છે. મને આ છે એક રિટાયર્ડ આર્મી પર્સન કે જે સિક્યુરિટીમાં એક એજન્સીમાં હેડ તરીકે કામ કરતા હતા, એમનો મને થોડા દિવસ પહેલા ફોન આવ્યો અને કહી રહ્યા હતા કે અમૂલ પાર્લરની બહાર જેટલા પણ લોકો કામ કરે છે સિક્યુરિટીમાં, એમના નામ પર જે તે કંપની છે એ કાં તો 20,000 22,000 જેટલો પગાર લે છે, પેલા માણસને 6,000 રૂપિયા નથી આપતા. એ માણસની એટલી ખરાબ સ્થિતિ હોય છે અને છતાં પણ લોકો કરે છે ત્યાં નોકરી, એટલા માટે કે એમના પરિવારની જરૂર છે. 6,000માં એ લોકો પૂરું કરવાનું કોશિશ કરે છે, પણ સિક્યુરિટી વાળો માણસ ઘણીવાર ડબલ શિફ્ટમાં કામ કરાવે, એનો પગાર ન આપે. એટલે તમે માનવતાના તો બધા ધોરણોને બાજુ પર મૂકી રહ્યા છો, પણ આ બધાની વચ્ચે આરપી પટેલ બધા ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ હોય, ફિક્સ પે હોય, બધું આપણે સમજી લઈએ છીએ ઘણીવાર કે ચલો ઠીક છે, પણ શિક્ષણ જેવું ક્ષેત્ર કે જેની અંદર તમારે એક પેઢી તૈયાર કરવાની છે, જ્યાં ટેટ જેવી પરીક્ષાઓ જ એટલા માટે છે કે યોગ્ય શિક્ષકો મળે, કારણ કે બીએડના સર્ટિફિકેટ પણ એમને મળે છે, બીએસસીના પણ એમને મળે છે, બીએને પણ બધું એમને આપણે ત્યાં મળે છે. અહીંયા જેટલું તમારે લેવું હોય, ગઈકાલે જોયું પેલા આજે આરએમ પટેલ હતા કે જે તમારે જે સર્ટિફિકેટ જોઈતું હોય એ આપી દે છે, ખરીદાય છે, અહીંયા બધું વેચાય છે. પણ એટલે તો પરીક્ષાઓ લાયા ટેટ જેવી કે જેનાથી બાળકને સારું શિક્ષક મળે. હવે જે માણસ ટેટ પાસ નથી, ટાટ પાસ નથી, તો એ કેવી રીતે ભણાવશે એ પ્રવાસી શિક્ષક બાળકોને? દેવાંશીબેન, તમે જે આજનો જે પોઈન્ટ આઉટસોર્સિંગ એક દૂષણ એ લીધો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. એક કોમન વસ્તુ છે દેવાંશીબેન, એજ્યુકેશન, હેલ્થ અને ડિફેન્સ, આ 3 વસ્તુ સમાજની એવી છે કે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ચાલે જ નહીં. છતાં પણ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ આદમી પાર્ટી હોય, જ્યારે જ્યારે સત્તા પર આવે છે ત્યારે એમાં કોમ્પ્રોમાઇઝ થતું હોય છે. એ ખરેખર દુઃખદ બાબત છે. આમાં કોમ્પ્રોમાઇઝ હોઈ જ ના શકે. આજની તારીખમાં એજ્યુકેશનમાં જે આઉટસોર્સિંગથી ભરતી થાય છે એ આજની લેટેસ્ટ પરિસ્થિતિને આધારે જે આ સરકારે અત્યારે હમણાં જે નિર્ણય કર્યો છે એ પરિસ્થિતિને વશ યોગ્ય છે, કારણ કે 100% બદલીના કારણે આ નિર્ણય થયો છે. એટલે 100% બદલીમાં શિક્ષકોને છૂટા કરવાના હતા, જેના કારણે આ પ્રયાસ થયો છે. એ બદલ એ સરકારનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. પણ જો આ સિસ્ટમ લાંબા ટાઈમ સુધી ચાલે તો એમાં સમાજને મોટું નુકસાન છે. ના ભરપાઈ થઈ શકે એટલું મોટું નુકસાન પડવાનું છે, કારણ કે આઉટસોર્સિંગથી જે વ્યક્તિની ભરતી થાય છે કે જે ટીચરને રાખવામાં આવે છે એ ટીચરની કોઈ રિસ્પોન્સિબિલિટીઝ મેન્ટેન થતી નથી. એને આપણે કંઈ એક્શન રિએક્શન એની ઉપર લઈ નથી શકતા, જેના કારણે બાળકના નોલેજમાં, બાળકને લાઈફમાં ના પૂરી શકાય એટલી મોટી ખોટ પડવાની છે. એટલે આ જે 3 ડિપાર્ટમેન્ટ મેં આપ્યા એ 3 ડિપાર્ટમેન્ટમાં એવી વસ્તુ હોઈ જ ના શકે. હા, ભૂતકાળમાં આ વસ્તુ હતી, પણ જ્યારે મેટર્નિટી લીવ હોય, જ્યારે કોઈ વ્યક્તિ બહાર જતી હોય, મેડિકલ બેઝ હોય, એવા ટાઈમે આ વ્યક્તિની ભરતી થતી હતી આઉટસોર્સિંગથી. જ્યારે આજે સિસ્ટમ બની ગઈ, આ સિસ્ટમ હરગીજ ના ચલાવી શકાય, શિક્ષણમાં તો ક્યારે બી ના ચલાવી શકાય, આવી મોટી ખોટ પડવાની છે. ત્યારે તમારા માધ્યમથી જ્યારે આ પોઈન્ટને તમે એક દૂષણ તરીકે એક્સેપ્ટ કર્યો છે, ત્યારે હું એક કહેવા માંગુ છું કે આ દૂષણ સત્વરે દૂર થાય અને કાયમી ખાતે ટીચરની એપોઇન્ટમેન્ટ થાય, જેના કારણે જેના પરિણામ આવનાર ભવિષ્યને મળવાના છે. ત્યારે આ વસ્તુ હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આઉટસોર્સિંગથી ટીચર, પ્રવાસી ટીચર તો ક્યારે ના હોવો જોઈએ, કારણ કે એને જે વેતન મળે છે એને પણ લિમિટેડ વેતનમાં એ પોતાની જવાબદારી લેવા તૈયાર જ થતો નથી. એ ક્યારે બોર્ડની એક્ઝામ હોય એની જવાબદેહી જ નથી બનતી, બનતી જ નથી જવાબદારી. અને જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન ક્રિએટ થાય છે ત્યારે જોબ છોડીને ચાલ્યો જાય છે. એને આપણે કહી શકવાના સ્થાને જ નથી રહેતા. એટલે એને લેવા દેવાનું શું છે? કઈ લેવા દેવા નથી. એટલા પૈસા મેં કરે પણ શું કામ? એટલું એ બહુ જ સામાન્ય પ્રશ્ન હોય છે. ભયંકર સ્થિતિ છે સમાજની. એઝ અર્લી એઝ આમાં કંઈક સોલ્યુશન આવે એ સમાજના અને રાષ્ટ્રના હિતમાં છે. બિલકુલ હિતેન્દ્રભાઈ, બધા સવાલો તમારી સામે છે. પટેલ સાહેબ તો શૈક્ષિક સંઘમાંથી છે, એટલે એમને થોડું બેલેન્સ કરીને ચાલવું પડે કે એવું કે કોંગ્રેસની સરકાર હોત તો કે આમ આદમી પાર્ટીની સરકાર. હું તો તમને જ પૂછીશ, કેમ કે આ બંનેની તો સરકાર જ નથી આ બધું શરૂ થયું ત્યારથી, એટલે એ આખું બેલેન્સ કરે અલગ વસ્તુ છે. મારો તો માત્ર તમને આમાં સવાલ છે કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ એ જ્યારથી ઇન્ટ્રો થયો, એનું ઇન્ટ્રોડક્શન થયું આપણા ગુજરાતમાં, ત્યારથી લઈને અત્યાર સુધી અનેક સવાલો છે. એમણે કહ્યું કે હેલ્થ અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં ના હોવું જોઈએ, ડિફેન્સમાં હજુ ઘૂસ્યું નથી એ દૂષણ, પણ આપણે ત્યાં તો મોટા ભાગના હેલ્થ વર્કર્સ આ રીતે લીધેલા છે અને એ લોકો બહુ જ પીડાઈ રહ્યા છે આમાં.
નહીં, તમારી લાગણી સાચી છે બંને રીતે. ધારો કે સારી વ્યવસ્થા ચાલે, જે સંવેદનશીલ ક્ષેત્રો છે તેમાં જવાબદેહી કર્મયોગી મળે, અને આ સરકારનો જે હેતુ છે તો આટલા બધા લોકોને રોજગારી આપવાનો પ્રયાસ થયો છે, નોકરીઓ આપવાનો, સરકારી નોકરી આપવાનો પ્રયાસ થયો છે, હેલ્થ સેક્ટરને ડેવલપમેન્ટ કરવાનો, એજ્યુકેશન સેક્ટરને ડેવલપમેન્ટ કરવાનો. ધારો કે નવી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, નવી યુનિવર્સિટીઓ જેના નામ આપણે નહોતા સાંભળ્યા આઝાદીના આટલા વર્ષમાં, હોસ્પિટલો તો એટલી, એમ્સ, બધા જિલ્લા દીઠ મેડિકલ કોલેજો. તો આ છેલ્લા 7 વર્ષમાં એની ગતિ આવી. ભારતીય જનતા પાર્ટી સરકારે ગુજરાતમાં જે વર્ષોથી કામ કરતી હતી એની એક મર્યાદા હતી. 2014માં નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા પછી સમજો કે મેડિકલ કોલેજોમાં આપણે 700 થી તે 5700 સુધી MBBSની સીટો સુધી પહોંચ્યા. તો જેટલું પહોંચ્યા એના પ્રમાણમાં મેડિકલ જેટલું યશ મળ્યું છે ને, જે સારું થયું છે ને, એમાં ક્યારે ના નથી પાડી હિતેન્દ્રભાઈ. સારું થયું છે આપની વાત સાથે પણ એટલે સંમત છું કે આ વ્યવસ્થાઓ જેટલી ઝડપથી ઊભી થઈ, ધારો કે એન્જિનિયરિંગ, ફાર્મસી, BCA, તો એ બધી કોલેજોમાં આપણે બીજા રાજ્યોમાં જઈને ભણવું પડતું હતું, એની જગ્યાએ આપણે અહીંયા ખૂબ છૂટ આપી. તો મારો કહેવાનો એ જ વાત છે કે એટલી ઝડપથી ટેટાટનું આપણી જોડે એટલો બેકલોગ છે. જેટલા લોકોએ પરીક્ષા લીધી છે અને જેટલું રેટિંગ છે એ ઓપરેટ કરવાનું છે, પણ એમને નથી ભરતા. અને બીજું હાઈકોર્ટનો નિયમ હતો એ સમયે કે દર વર્ષે આવવી જ જોઈએ એ પરીક્ષા. તમારી વાત સાથે એકદમ સંમત છું, તમારી લાગણી એકદમ પણ હિતેન્દ્રભાઈ 2017 પછી જે એક્ઝામ નથી લેવાઈ એના કારણે કેટલાય બેકારો બેરોજગાર બની ગયા છે. નહીં, એટલે અત્યારે એક્ઝામ તો એઝ અર્લી જ લેવાવી જ જોઈએ. નહીં, તમારી લાગણીને આપણે ક્યાંય એને ડિનાય કરતા નથી. તબક્કાવાર સરકાર એમાં પ્રયાસ કરી રહી છે, કેલેન્ડર બનાવ્યું છે. આવનારા 6 મહિનામાં ખૂબ મોટી પરીક્ષાઓ લેવાય અને ઓર્ડરો અપાય એવી વ્યવસ્થા થઈ છે. પાછલા 2 વર્ષમાં ભરતીઓ થાય છે, ચૂંટણી વખતે જ ભરતીઓ થાય છે. આપની વાત કરી દઉં. આમ તો મારો વારો હતો, પણ એમને વચ્ચે પેટા પ્રશ્નો પૂછ્યા ને, હું એમને નહોતો. પણ ચૂંટણી છે ને એ ભારતમાં ક્યારેય અટકતી નથી. ચૂંટણી 5 રાજ્યોની હમણાં પૂરી થઈ ને, બીજા 2-3 રાજ્યોની આવી જશે. ક્યાંક કોર્પોરેશન, હમણાં જ કોર્પોરેશનની ગઈ. એટલે ચૂંટણી લક્ષી કામ કરવાનું ભારતીય જનતા પાર્ટીનું કામ. અને કેટલા વર્ષોથી તમે પ્રેમથી કહો છો કે 27 વર્ષથી ભાજપની સરકાર છે, તો સતત એને આશીર્વાદ જનતાએ આપ્યા છે. તો એ અમે કંઈક નાનું મોટું કર્યું છે, જે ક્ષતિ રહી ગઈ છે એ પૂરું કરવાનો પણ પ્રામાણિક પ્રયાસ કરશું. કિરીટભાઈની પાસે જવું છે. કિરીટભાઈ, આ વર્ષો આ મુદ્દો વર્ષોથી ગુંજતો આવ્યો છે, પણ અત્યારે જે સ્થિતિ થઈ છે કે મેં કહ્યું કે પાણી માથા પરથી જાય છે. અમુક પ્રશ્નો કે બીએડ કોલેજો જેટલી ખુલેલી છે આમાં, જે મારે શિક્ષકોના હું મુદ્દાને આગળ લઈ જઉં તો એ છોકરાઓની પાસે ઓપ્શન શું છે? BA કરીને બીએડ કરે છે, હવે તો એ 2 વર્ષનું થઈ ગયું છે, એટલે એ MA કરે કે બીએડ કરે બધું સરખું છે. એ શિક્ષક બનવાનું પસંદ કરે છે, પ્રાઇવેટમાં એમને 5000 પગાર આપે છે. એ સરકારી શિક્ષક બનશે તો જ એમનું કંઈ આગળ સારું થવાનું છે. તો એ છોકરાઓ ક્યાં જશે જો પરીક્ષા જ નહીં લેવાય તો? દેવાંશીબેન, તમે વાત કરી, બહુ સાચી વાત છે બીએડની, કે અત્યારે જે બીએડ કોલેજો છે એ મોટા ભાગની બીએડ કોલેજો સેલ્ફ ફાઇનાન્સ, એ ભૂતિયા વિદ્યાર્થીઓ ચાલે છે. અમારી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર અમે તપાસ કરી તો યુનિવર્સિટીની અંદર 200 વિદ્યાર્થી એવા હતા કે જેમનું નામ બેન અધ્યાપક તરીકે પણ બોલતું હોય અને બીએડ પણ કરતા હોય, પણ આ સરકારને આવા ભૂતિયા વિદ્યાર્થીઓ બહાર આવશે અને ગુજરાતનું ભવિષ્ય શું થશે એની ચિંતા નથી. પણ જે પ્રમાણે RP પટેલ કહેતા હતા કે આ એક ટેમ્પરરી પ્રવાસી પદ્ધતિ એ હમણાં જ શરૂ થઈ, પણ RP પટેલ તો શિક્ષણ સાથે સંકળાયેલા છે. એ કર્મચારીઓ સાથે લગભગ 6-7 વર્ષથી આ પ્રવાસી શિક્ષક, અને દેવાંશીબેન શિક્ષણ એમને સારી વાત કરી કે શિક્ષણ, આરોગ્ય અને ડિફેન્સ એની અંદર આ ના હોવું જોઈએ. આપે કહ્યું કે ડિફેન્સની અંદર હજુ આ બાબત આવી નથી, પણ આપનું ધ્યાન દોરું કે હમણાં થોડા સમય પહેલા મુદ્રા પોર્ટ ઉપરથી જે ડ્રગ્સ પકડાયું એની અંદર જે મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓ હતા એ પણ કરાર આધારિત હતા. એટલે આ પદ્ધતિ હવે ડિફેન્સની અંદર પણ ફેરવી છે. અને પ્રવાસી શિક્ષક, મેં ગઈ વખતે વિધાનસભાની અંદર કહ્યું કે આપણે ચલો 11 માસના કરાર આધારિત મિનિસ્ટરો લાવો, 11 માસના કરાર આધારિત ધારાસભ્યો લાવો. કેમ આપણે 5 વર્ષ માટે અને એવું જ છે કર્મચારીઓ કરાર આધારિત? અને બીજી બધી બાબત કે એક બાજુ પેલા હિતેન્દ્રભાઈ સાંભળો, એક બાજુ તમે વાંચે ગુજરાતની વાતો કરો, રમે ગુજરાતની વાતો કરો, ખેલે ગુજરાતની વાતો કરો, પણ અત્યારે તો રોવે ગુજરાતના યુવાનો રોવી રહ્યા છે. કોઈ રમત ગમતના શિક્ષકો ભરતા નથી,
લાઇબ્રેરિયન ભરતા નથી, બિલકુલ ચિત્રના શિક્ષકો ભરતા નથી. બેન, પહેલા તમે ભણ્યા છો છે કે વ્યાયામ શિક્ષકો આવી ભરતી થતી નથી. અને 1,80,000 થી વધુ ટેટ કે ટાટ પાસ થયેલા જે વિદ્યાર્થી હોય અને તમે ભરતી ના કરો, એમની ઉંમર પૂરી થઈ જશે, એમની એજ મર્યાદા પૂરી થઈ છે. તમે એવું કહેશો કે કોરોનાના લીધે અમે 1 વર્ષની ઉંમર વધારી, વિધાનસભાની અંદર તમે વાહ કરો છો, પણ છેલ્લા 4 વર્ષથી તમે ભરતી નથી કરતા, એનું શું? હિતેન્દ્રભાઈ, હું વિક્રમભાઈનો જવાબ પૂરો કરીને પછી આવું તમારી પાસે. આપણે આ ચર્ચાને માત્ર શિક્ષકો પૂરતી પણ સીમિત નથી રાખવાની. હેલ્થ વર્કર્સનો અને એ સિવાયના જેટલા પણ જગ્યાએ, જેટલા પણ ક્ષેત્રમાં કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ છે, એમનો બહુ જ મોટો પ્રશ્ન છે. જ્યારે વેક્સિનેશનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, મને જ્યારે પણ કોન્ટ્રાક્ટની વાત આવે ત્યારે ભાઈ બહુ યાદ આવે કે બધાએ કદાચ એ વિડીયો જોયો હશે કે જેમાં એ લઈ લો રસી લઈ લો એમ કરીને બૂમો પાડતા હતા અમદાવાદમાં, અને પછી એમની એ રસી અને પછી પ્રધાનમંત્રીના જન્મદિવસના દિવસે 100 કરોડ વેક્સિનેશનનો આંકડો, એ ટાર્ગેટ પૂરો થયો હતો. એ ભાઈનો વિડીયો બહુ જ વાયરલ થયો, પછી એમનું સન્માન પણ કર્યું એમસીએ, અને પછી બસ એમને છૂટા કરી દીધા. એટલે પછી એ રડતા હતા અને બૂમો પાડતા હતા કે હવે બસ નોકરી પણ આપો મને, એ જ રીતે જે રીતે વેક્સિન માટે બૂમો પાડતા હતા. આવા હજારો કર્મચારીઓ છે. એવું નથી કે આપણા દરેક પીએચસીમાં કે સીએચસીમાં કે અહીંયા યુએચસી ચાલે છે, અર્બન હેલ્થ સેન્ટર, ત્યાં પૂરતા લોકો છે, ત્યાં પણ ઘણી સમસ્યાઓ છે. પણ છતાંય ના એ લોકોને કાયમી કરવામાં આવે છે, ના ભરતી કરવામાં આવે છે, એમને વચ્ચે લટકાવી દેવામાં આવે છે. વિક્રમભાઈ, આ સ્થિતિના આપણે જો ઉપાયની વાત કરીએ, કારણ કે ચર્ચા હવે આપણું બસ અડધો કલાક થઈ ગયો છે, સમસ્યાઓની વાત કરી, હવે આનો ઉકેલ તમને શું દેખાય છે? દેવાંશીજી, મારે 1-2 વાત તો કરવી છે. પટેલ સાહેબે એક ખાસ વાત કરી છે કે એમણે આમ આદમી પાર્ટીનું પણ નામ લીધું હતું કે ખરેખર ગ્રાઉન્ડ ઉપર જ્યારે સરકાર એમની બને છે ત્યારે જુદી જ વાત હોય છે શિક્ષણ બાબતે. ખરેખર શિક્ષણનું રેવોલ્યુશન જો કોઈ ઇન્ડિયામાં લાવ્યું હોય ને તો આમ આદમી પાર્ટી લાવી છે. એનું કારણ હું તમને કહું, એનું પ્રમાણ પણ છે કે આજની તારીખે આમ આદમી પાર્ટીના ગુલાબસિંહ યાદવ જે અહીંના ઇન્ચાર્જ છે, એ પોતે ધારાસભ્ય છે દિલ્હીના, એમના છોકરાઓ છે એ સરકારી શાળામાં આજની તારીખે ભણે છે. આપણે ગુજરાતમાં એક પણ પોલિટિશિયનના છોકરાઓ સરકારી શાળામાં ભણતા હોય એવો દાખલો આપો છેલ્લા કેટલાય વર્ષોથી. એટલે શિક્ષણમાં બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવો, અને એ જ સ્ટાફ રાખ્યો છે, એ જ સ્ટાફ રાખ્યો છે. સ્ટાફમાં કોઈ ફેરફાર નથી કર્યો આમ આદમી પાર્ટીએ, પણ સ્ટાફને ટ્રેન કર્યો છે ને બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આજે આઈઆઈટી 12મા પછી સરકારી શાળાઓમાંથી દિલ્હીમાંથી આઈઆઈટીમાં એડમિશન મળે છે. એટલે એક વાત આ. બીજું, કરાર આધારિત જ્યારે વાત કરીએ ને તો એક વાત કરી કે સરકાર પણ, આપણી હાલની ગુજરાત સરકાર પણ કરાર આધારિત હોય ને, કરાર આધારિતમાં કોઈ દિવસ પરફોર્મન્સ ન મળે, એટલે આપણી પણ ખરેખર અત્યારે હાલ એ દશા છે. વાત એ રહી કે પ્રોબ્લેમનું રિઝોલ્યુશન કઈ રીતે થાય. રિઝોલ્યુશનમાં આજની તારીખે જેમ માનો કે જે હું એ જ વિચારતી હતી, મેં તમને સવાલ, તમને સોલ્યુશન નો કર્યો છે, તમે બધી પોલિટિકલ વાત કરી રહ્યા છો. જો કઈ સોલ્યુશન તમારા મગજમાં વાત કહું, રેઝોલ્યુશન કઈ રીતે થાય, રિઝોલ્વ કરવો હોય પ્રશ્ન, તો સિસ્ટમ છે ને એ વધારે ટાઈટ કરવી હોય તો પહેલા તો જે કોઈ સંસ્થાઓ આની અંદર પડે એ કંપનીઝ ન હોવી જોઈએ. એ સહકારી મંડળીઓ હોય કે એવી સંસ્થાઓ હોય કે જેનો કોઈ ટ્રેક રેકોર્ડ હોય, અને એ કોટરી ન બનાવે. જેમ કે જિલ્લા પંચાયતની અંદર આરોગ્ય વિભાગમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં 6 જે સંસ્થાઓ મેં કીધી, 200 કરોડ રૂપિયાનું એમનું ટર્નઓવર છે. હવે એ કોટરી જ્યારે બની જાય છે ને ત્યારે તકલીફ થાય. તો એના ઉપર નિયંત્રણ કઈ રીતે, એક્શન લેવી, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સરકાર એક્શન નથી લઈ રહી. અને બીજું મહત્વની વાત એ છે કે જ્યારે પનિશમેન્ટ આપે, જ્યારે નાના માણસને એમ માનો કે 50% જ પગાર મળે, તો એ જ્યારે પ્રમાણ થાય, એસ્ક્રો એકાઉન્ટની વાત કરી, એસ્ક્રો એકાઉન્ટની વાત કીધું, પણ એસ્ક્રો એકાઉન્ટ હજી અમલમાં પૂરું નથી આવ્યું આજની તારીખે પણ. વિક્રમભાઈ, આપણે વારાફરતી ચર્ચા કરીએ. રજનીકાંતભાઈની પાસે જાઓ. રજનીકાંતભાઈ, આ સમસ્યાઓ પર તો તમે ઘણીવાર કહેતા પણ હો છો, વાત પણ કરતા હો છો. આ માત્ર હેલ્થ વર્કરની કે માત્ર શિક્ષકો પૂરતી સમસ્યા નથી. આમાં સૌથી મોટું મેં તમને જે રીતે સિક્યુરિટી ગાર્ડનું ઉદાહરણ આપ્યું કે અમૂલ પાર્લર આખા રાજ્યમાં જ્યાં છે ત્યાં બહાર ઉભેલો સિક્યુરિટી વાળો માણસ કે એની એજન્સીને તો સરકાર તો પૂરો જ પગાર આપે છે ત્યાં, પણ એના સુધી નથી પહોંચતો. આ ચેઇનમાં વચ્ચે કોણ કોણ સામેલ હોય છે કે જેના કારણે આટલી ફૂલ પ્રૂફ સિસ્ટમથી કામ થાય છે અહીંયા? દેવાંશીબેન, ચેનમાં જો સામેલ આપણે ગણવા જઈએ ને તો નીચેથી લઈને છે ઉપર સુધી બધા લોકો સામેલ છે. એના હું, મારી પાસે પુરાવા પણ છે અને મેં ઘણી રજૂઆતો આ બાબતે કરી છે. એનું ઉદાહરણ આપીને સમજાવું તો લગભગ 329 કર્મચારીઓએ પોતાના પગાર, બોનસ, લીવ ઓન કેસના નામમાં ભ્રષ્ટાચાર થયા હોવાની સોગંદનામા ઉપર આરોગ્ય કમિશનરને ફરિયાદ કરેલી. અને અમારી ગણતરી મુજબ એક કર્મચારીના પગારમાંથી 5 વર્ષમાં 1.5 લાખ રૂપિયાની એજન્સીઓએ ઉચાપત કરી છે. ફક્ત એક કર્મચારીનું વાત કરું, 1.5 લાખ રૂપિયાની ઉચાપત.
તો કમિશનર સાહેબે ગત એપ્રિલ મહિનામાં તપાસના આદેશ આપ્યા, તો હજુ સુધી જિલ્લાઓમાં કોઈ તપાસ નથી થઈ. એક મરદ અધિકારી હતા ભાવનગરના વિભાગીય નાયબ નિયામક શ્રી, એમણે તપાસ કરી અને તપાસ કમિટી નિમિત્ત હતી. તો વિરડિયા કમિટીએ એ બતાવ્યું કે હા, એજન્સીઓ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે, કર્મચારીઓને એમનો પગાર કેટલો છે એ પણ ખબર નથી. આવું એમની તપાસ રિપોર્ટમાં નોંધ્યું છે. અને આ તપાસ રિપોર્ટ ગાંધીનગર પણ પહોંચી ગયો. પણ પછી શું થયું, તો ડૉક્ટર જે આરવી પટેલ હતા આરડીડી, એમની બદલી થઈ ગઈ. ફરિયાદ કરનારા જે કર્મચારીઓ હતા, ભરૂચ જિલ્લાના 52 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. એવી જ રીતે જીએમઈઆર ગોત્રી મેડિકલ કોલેજના 50 જેટલા કર્મચારીઓ નોકરીમાંથી કાઢી મૂક્યા. અમરેલી જિલ્લાના 5 કર્મચારીઓ નોકરીમાંથી કાઢી મૂક્યા. અને ભાવનગર જિલ્લાના સરતાનપુર સીએચસીના એક જ પરિવારના 5 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. એજન્સીઓ સલામત છે. અને આ રિપોર્ટ પહોંચી ગયા કમિશનર કચેરી, 9 મહિના થઈ ગયા, એમ છતાં એજન્સીઓ વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ. આપણે હમણાં જોયું હતું કે નર્મદા જિલ્લામાં એક કોન્ટ્રાક્ટ કર્મચારી માત્ર 10 રૂપિયાની લાંચ લેતો પકડાયો હતો. Exactly, હા. અને અને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જ્યારે એજન્સીઓનું તો અબજો રૂપિયાનું કૌભાંડ છે અને એ રિપોર્ટ કમિશનર કચેરીમાં પડ્યો છે અને એ રિપોર્ટના આધારે એજન્સીઓ બીજા જ દિવસે બ્લેકલિસ્ટ બિલકુલ, હા, exactly. છતાં એજન્સીઓના કોન્ટ્રાક્ટ હજુ રિન્યુ થઈ રહ્યા છે. 6 વર્ષથી જી. નવા ટેન્ડરો નથી થતા બેન. અને બીજી હા, હું આવું ફરીથી એકચ્યુઅલી એ વીસી ની પણ જ્યારે વાત આવે, એ લોકોને તો પગાર જ નથી મળતો એ વીસી ને, અને છતાં એ લોકો જ્યારે કોઈ આવે છે ત્યાં, અને મને યાદ છે એસીબીએ રેડ કરી, અને એસીબીએ રેડ કરીને એ કર્મચારીને પકડ્યો કે જે 10 રૂપિયાની લાંચ લેતો હતો. આ એસીબી ક્યાં જાય છે જ્યાં રાજકોટ પોલીસ કમિશનર પર આરોપ લાગે છે? ઘણીવાર એસીબી પોતાનો મજાક બનાવી દે છે, જ્યારે 10 રૂપિયાની લાંચ એટલે એના 2 પરિપ્રેક્ષ્ય છે કે 10 રૂપિયાની લાંચ પણ ન જ લેવાવી જોઈએ, પણ પેલા માણસને તો પગાર પણ નથી મળતો. અને એટલે એ જે કોપી કાઢવાના, ઝેરોક્સના જ્યારે એણે પૈસા લીધા ત્યાંથી, તો એની પર એસીબીએ રેડ કરી દીધી. આ બહુ અજીબ હતું એ સમાચાર જ્યારે નર્મદામાંથી સામે આવ્યા. મને હજુ યાદ છે, થોડા મહિના પહેલાની વાત છે, પણ એ મગજમાં અમુક વાત છપાઈ જાય, અમુક વાતો કે આ કેવું થઈ રહ્યું છે. આરપી પટેલની પાસે જવું છે. આરપી પટેલ એમણે કહ્યું કે આપણી પાસે પાસ થયેલા લોકો ઘણા બધા પડ્યા છે, અને એટલે હવે ફરીથી આ ટેટ ટાટનો સવાલ આવતો જ નથી. તો પછી વિદ્યા સહાયકોની જગ્યા વધારવી જોઈએ સરકારે. 100% તમારી વાત સાથે દેવાંશીબેન હું સહમત છું કે 2017 પછી જે એક્ઝામ લેવાઈ નથી એ ઘણા અનેક પોલિટિકલ બેઝ હોય કે કોઈ પણ રીઝન હોય, પણ એ દુઃખદ બાબત છે. જે મેં પહેલાં પણ કહ્યું કે આમાં કોમ્પ્રોમાઇઝ ના હોઈ શકે. એક્ઝામ લેવાવી જ જોઈએ, ઓન ટાઈમ લેવાવી જોઈએ, જેના કારણે જે વ્યક્તિઓ સ્ટડી કરે છે એ સ્ટડી કરેલી વ્યક્તિને એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ રહે, પોતાના અભ્યાસમાં ઇન્ટરેસ્ટ રહે. અત્યારે નાવ રિસેન્ટ પરિસ્થિતિ એવી થઈ છે, કેટલાક વિદ્યાર્થીઓએ એજ્યુકેશનમાંથી રસ ઉડી જાય એવા કારણોનું સર્જન પણ થયું છે. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એની જવાબદારી પણ સરકારશ્રીની રહેલી છે. એટલે સમયાંતરે જે કંઈ ટાઈમ ટેબલ હોય એ ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષા તો લેવાવી જ જોઈએ, અને જેનાથી એ વ્યક્તિઓને ન્યાય મળે. કારણ કે 2017ની વ્યક્તિ હજુ 5 વર્ષ સુધી એક્ઝામ લેવાઈ નથી, એટલે એને દુઃખ થાય, એને વિશ્વાસ ઉઠી જાય, આ બધા રીઝન્સ બનવાના છે. એટલે આ બધું ના બને એના માટે આ વસ્તુ સત્વરે જરૂરી છે. અને એમાં એક વધારાની વાત કહેવા માંગુ છું કે જ્યારે હવે નવી શિક્ષણ નીતિનું ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે 2022 જૂનથી થઈ રહ્યું છે, ત્યારે જવાબદાર વ્યક્તિઓ એજ્યુકેશનમાં હોય. જવાબદાર વ્યક્તિ મીન્સ કે જે ટીચરના ઇન્ટેન્સમાં એની જવાબદેહી જેની બનતી હોય, હા, જેની જવાબદારી મેન્ટેન થતી હોય, એવી વ્યક્તિ બાળકને નોલેજ આપે કે એજ્યુકેશન કરે, એ પણ જરૂરી છે. હિતેન્દ્રભાઈ, અઢળક સવાલો બધા જ તમારી સામે હતા, ને એટલા જ માટે હું મારી પણ એક વાત એની અંદર ઉમેરી દઉં કે ખાસ તો એ શિક્ષકોને લઈને વાત છે, જે મેં પહેલા કહ્યું કે જો એમને આ રીતે પરીક્ષાઓ ન લેવાની હોય તો પછી બીએડ કોલેજો બંધ કરી દેવી જોઈએ, તો છોકરાઓ બિચારા ગેરમાર્ગે ના દોરાય. સવાલો પણ બહુ છે અને લાગણી પણ બધાની સાચી છે. એટલે જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર એ દિશામાં ચિંતિત છે અને નાની મોટી મુશ્કેલીઓને સોલ્વ કરી અને આખી એ વ્યવસ્થા સ્મૂથ લાઈન ચાલે એવો પ્રયાસ કરી રહી છે. કુલ મળીને જુદા જુદા વિષયો પર શિક્ષણની ભરતી, વિદ્યાર્થીઓ એજ્યુકેશનનું લેવલ, ક્યાંક બેરોજગારીનો દર, એ બધી વાતો પણ પૂરકમાં થઈ, પોલિટિકલ વાતો થઈ છે. મારો બહુ ઈરાદો નથી, પણ કિરીટભાઈ, બેરોજગારીના જે આંકડા આવ્યા છે ને એમાં સૌથી ઓછા કર્ણાટકના 1.8 અને ગુજરાતના 2.5 છે. હું બિલકુલ પોલિટિસાઇઝ નથી કરતો, પણ રાજસ્થાનનો બેરોજગારીનો દર
8 માર્ચ મહિલા દિવસે જે છેલ્લો રિપોર્ટ આવ્યો ને એ દિવસે 32.3 મારી પાસે કેવું છે actually મારે એટલા માટે એક કહેવું મિનિટ પડશે છે મારી પાસે, અને સમજો અને તમે. અને હવે એમાં- દિલ્હીનો 10 છે. આઈ મીન હું ત્યાં દિલ્હી ચલો એનાથી ચલો બીજી વાત કરું કે 1.35 એટલે 1,35,000 લોકોને છેલ્લા 5 વર્ષમાં સરકારી નોકરી આપી છે. હિતેન્દ્રભાઈ, જે outsourcing નહીં વચ્ચે કર્મચારીઓ વચ્ચે નહીં વચ્ચે નહીં પ્લીઝ. એટલે એ 1,35,000 લોકોને આપણે સરકારી નોકરી આપી છે અને 1,000 જેટલા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી કિરીટભાઈ, લાખો લોકોને આપણે કામ આપ્યું છે. અને કામ કેવી રીતે બોલે છે કે દેવાંશીબેન, વિધાનસભામાં એક ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો હતો એક મિનિટ કે મને આપજો બેન. સ્થાનિક એક જ મિનિટ લોકોને આવો. નોકરી કેમ ઘટી એટલે એના જવાબમાં 2019-20માં 3 લાખ લોકોને ઓકે, ઓકે, અને 2021-માં 3 લાખ જવાબ લોકોને લઈ લો, આપણે જવાબ લઈ લો, નોકરી આપી કિરીટભાઈનો. શક્યા છીએ ઠીક છે, ઓકે. પણ બધાની પાસે હું નહીં આપી 21-22માં શકું. 15-20 હજાર લોકોને કિરીટભાઈનો ઓછી આપી છે હું એટલે સેકન્ડમાં 3 જવાબ લાખ લઈશ. લોકોને નોકરી આપી છે ને અચ્છા, એવો જવાબ આજે કિરીટભાઈ, વિધાનસભામાં આપણે આવ્યો છે. લેખિતમાં બોલે છે નરેન્દ્રભાઈની જેમ. અને કિરીટભાઈ, સૌથી વધારે એમને સ્ટાર્ટઅપ છેલ્લા 5 પાંચ લાખ જેટલા સ્ટાર્ટઅપ એ ગુજરાતમાં છેલ્લા દેશમાં પાંચ જેટલા વર્ષની સ્ટાર્ટઅપ અંદર થયા છે ને એમને એમાંથી 50% 1,35,000 ગુજરાતમાં થયા. એક મિનિટ નહીં પ્લીઝ પ્લીઝ હા કિરીટભાઈ આપનો જવાબ ટૂંકમાં. દેવાંશીબેન, હિતેન્દ્રભાઈએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં 1,35,000 લોકોને નોકરી આપી. જો એ આંકડા સાચા રજૂ કરે તો હું રાજીનામું આપી દઈશ. અને બીજી બાબત કે તમે દેવાંશીબેન બહુ સારી વાત કરી કે આનો રસ્તો શું, મને 2 મિનિટ આપજો. પહેલા તો સરકારે આ બધું બંધ કરવું હોય દેવાંશીબેન તો પહેલા એજ્યુકેશન કિરીટભાઈ, રેકોર્ડ ઉપર લઈએ છીએ આપણે. રાજીનામું આપવું પડશે. હું રાજીનામું આપી દઈશ જો ખોટું હશે તો. મારી પાસે તો કોઈ એવી ડિગ્નિટી છે નહીં. અરે એટલે પણ તો હું લાવો, પાર્ટીમાંથી રાજીનામું આપી દઈશ. ખાલી વાતો ના તમે કરો, એક કામ કરો. ખોટું બોલો. અરે રાજીનામું નહીં લાખો કરવું. કરોડો ઠીક છે. યુવાનો સાથે 1,35,000 તમે ફરીથી સંમત થાઓ. આ સંદેશના પ્રતિષ્ઠિત માધ્યમમાં બેઠા છો તમે. મેળાઓ કરવાના, નાટકો કરવાના અને યુવાનોને ગેરમાર્ગે દોરવાના. ના ના અમે આ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. માફ કરશો મને, મારે કોઈના રાજીનામા નથી જોઈતા, ના હિતેન્દ્રભાઈનું, ના કિરીટભાઈનું, કોઈનું નહીં. ના મારે કર્ણાટકની વાત કરવી છે, ના રાજસ્થાનની વાત કરવી છે, ના દિલ્હીની વાત કરવી છે. હું ગુજરાતમાં છું. સંદેશ ન્યૂઝ ગુજરાતનું એક જ્યારે ન્યૂઝ ચેનલ છે ત્યારે હું ગુજરાતની વાત કરીશ, ગુજરાતની સરકારને સવાલ કરીશ. સવાલો ઘણા બધા કર્યા, ક્યાંક ક્યાંક આપણે થોડા ઉપાયની પણ વાત કરી. અપેક્ષા એ છે કે બધું આમ કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ બંધ થાય અને સૌથી મુખ્ય વાત પ્રવાસી શિક્ષક તો ન હોય, શિક્ષણમાં તો આવું ન હોવું જોઈએ. નમસ્કાર.